અમદાવાદથી અમરેલીનું અમારું આ સફર રહેવાનું છે. હાય બ્રધર, શું હાલે? રેડી રેડી તડકો એવો છે કે આ ભાઈની ઘરના વાળ પડી ગયા. ભગવાનની કૃપા કરી કહું કોઈ દી નહીં આવતા અમે. સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઘણા દિવસો ગાયબ રહ્યા પછી હું હેત પાછો આવી ગયો છે એક નવા બ્લોગ સાથે. થોડા ટાઈમથી બધું કામ ને બધું ચાલ્યું હતું, એડિટિંગ વર્ક ચાલ્યું હતું, તો મને જરાય ટાઈમ નહોતો મળ્યો. પણ આજે ફરીથી આવી ગયો છું એક નવા બ્લોગને લઈને. જોરદાર સરપ્રાઈઝ ટ્રીપ કરવા જઈ રહ્યા છે અમે લોકો. મારો કોલેજનો ફ્રેન્ડ છે ક્રિશ રામાણી કરીને. બ્લોગમાં મેં બતાવ્યો નથી હજી સુધી, કારણ કે કોલેજ જ નહીં આવતો. તો આજે અત્યારે હું અને વીરભદ્રુ આપણો ફ્રેન્ડ અમે લોકો જઈ રહ્યા છે એના ઘરે. એ કે છે અમરેલી, એટલે અમદાવાદથી અમરેલીનું અમારું આ સફર રહેવાનું છે. ખૂબ જ મજા કરવાના છે અમે લોકો. બહુ જલસા કરીશું, એનું ખેતર વેતર બધું ફરીશું. તો અત્યારે ટાઈમ થયો છે 10:41. રાતના 10:41 થઈ રહ્યા છે અત્યારે. અમે લોકો બસમાં બેસી ગયા છે, એકદમ એક્સ્ટ્રા ઇકોનોમિક ક્લાસમાં બેઠા. તમે જો આ જગ્યા જો ખાલી આ જો ટાટિયા ભરાવાની જગ્યા નહીં અહીંયા અમારે. અને હા, મેઇન વસ્તુ એ છે કે ક્રિશને હજી ખબર નથી કે વીરભદ્ર બી આવે છે. ફોન કર્યો તો મેં એવું કીધું કે ભાઈ વીરભદ્ર કેન્સલ છે, નહીં આવે, મેડ નહીં પડે એવો. એનો બી થોડું આમ મૂડ મરી ગયો લાગતું હતું. પણ જે રિએક્શન હશે આપણે એ બી કેપ્ચર કરવાના છે બ્લોગમાં. તો બની રહો મારી સાથે, મજા આવશે. બસમાં ઘસઘસાટ ઊંઘી ગયો તો ભદ્રુ જાગ્યો છે. ભાઈ ભદ્રુનું ઊંઘ નહીં આવી હે ને? હજી ભાઈને કેમેરાથી શરમ જ આવી જાય. આટલો કેમેરાની સામે લાવે ને તો બગોદરામાં વચ્ચે ઊભા છે. હોટલ અહીંયા સ્ટે લીધો છે અને તમે સ્ટે લીધો, બસે સ્ટે લીધો. આ ભદ્રુ જો, હા હા હા, ભદ્રુનો ઓરા. રામુ ઇઝ બેક, હે ભદ્રુ ઇઝ બેક. કેવું શું હાલે ભાઈ? બસ જોરદાર. જો તારા ગામે પહોંચી ગયા અમે લોકો. આય તો કર, આય તો કર. ધીરે ધીરે અમે આમ ખબર હતો તું ગાડી લઈને આવત નહીં તો ખટાટું લઈને ભેગા થઈ ગયા છે અમે લોકો. રામાણી મસ્ત જગ્યા ભાઈ. આજ સુધી તમે કોલેજના બ્લોગમાં નહીં જોયો હોય, બ્લોગિંગ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે ખરા? એવી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરવાની. તમે જો કરતા હોય તો હજી અનસબસ્ક્રાઈબ કરી દીધી. પાછી વળશે બસો. નવું આવ્યો. હા, એરિયા જો ખાલી તમે કંઈ દેખાતું જ નહીં. ગેડ મે બેડ રૂકતી નહીં તું બાત કરે બદમાશી કી. હેલો, અમે નહીં ધોઈને બધા રેડી થઈ ગયા છે. ઘરે આવ્યા અને ઊંઘી ગયા હતા તરત મસ્ત. હવે જઈ રહ્યા છે આ ક્રિશની વાડીએ. આ નદીનો રસ્તો જ આખો. વરસાદમાં આખો આટલા સુધી બધું પાણી ભરાયેલું હોય છે. બહુ મસ્ત એરિયા છે આવવાનો બી. નદી કોરી પડી જતી અત્યારે તો, પણ વરસાદમાં બધું ભરી જાય. બધું ભરાઈ જાય વરસાદમાં ટોટલી. રેડી 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 રેડી. ગયા અમે લોકો આના ખેતરે. ભદ્રુ કેટલો નાનો લાગે ને ખેતર સામે. બ્લેક બ્યુટી. Hey. Hey guys, we are lying under the tree. જાંબુનું ઝાડ છે ઉપર, અને જો ઢબાક કરીને મારા ઉપર જાંબુ પડ્યું. અને પેલો અમારા રામાણીઓ જુઠ્ઠું બોલીને ગયો કે અમારા ઝાડે જાંબુ નહીં, અત્યારે વાવણ નહીં થયું, એ માટે રહી ગયું. બાકી મોઢે આવત. શું કેવું ભદ્રું? જાંબુ તો પડ્યું છે. જાંબુ તો પડ્યું છે.
ये दिल बेकरार कर ले बिना चैन कहाँ रे प्यार बिना चैन कहाँ रे नहीं यार तो मिला और प्यार करेंगे બહુ જ મજા આવી રહી છે પવન એકદમ જોરદાર આવે છે ઠંડો પવન છે આજુબાજુ ટોટલી ખેતર જ ખેતર છે તમે જો આ રામુ ડાર્લિંગ જો અહીંયા શું કરે છે ફોટા પાડે છે અને ભદ્રું શું કરે સનેડા પર બેઠો સનેડો કહેવાય ને આ છકડો નથી આ સનેડો છે ગરમીનો અહીંયા જરાય અહીંયા આમ અહેસાસ નહીં થઈ રહ્યો એટલી જોરદાર પવન છે ઠંડક જલસા જેવી ટ્રેકિંગ ટાઈમ આ જો ચડવા જઈ રહ્યા છે અમે બંને જણા ઉપર ખેતર ફરી રહ્યા છે અમે લોકો જઈ રહ્યા છે પાછા ઘરે જમવા માટે ઘર બ્લોગમાં અમે લીધું નહોતું કારણ કે હું ભૂલી ગયો હતો હવે તમને બતાવીશું હું ક્રિશનું ઘર જમી કરીને અમે લોકોએ મસ્ત પેટ ભરી લીધું છે અને હવે અમે જઈ રહ્યા છે પાછા વાડીએ જો આ શું છે આમાં હાથમાં પ્રીમિયમ આવી ગયા છે હવે પાછા વાડીએ આમાં પડવા માટે ધૂળો ચાલુ કરીને આવવાનું છે અને ત્યારે જ જમી કરી મસ્ત પેક થઈ ગયા હતા અને ત્યારે સાથે સાથે આપણી નાનપણની યાદો ક્રિશ રામાણીની મહેરબાનીથી અમને આજે આ પેપ્સી મળી છે તો તમને આભાર છે તડકો એવો છે કે આ ભાઈની ઘરના વાળ મળી નહીં લીધું છે મેં નહીં ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે કપડાં બપડા બધું પહેરી લીધું છે અને એન્જ્યુઅલી કહું બહુ જ મજા આવી નાવાની અમે જે સ્ટાર્ટિંગમાં જે બધું ક્લીન કરતા હતા ને તમે વિડીયોમાં જોયું હશે અત્યારે તમને બતાવીશ તમને આસમાન જમીનનો ફરક આવશે એટલું ક્લીન થઈ ગયું છે અને પાણી અને એકદમ નેચરલ એમ અંડરગ્રાઉન્ડ વોટર અને હવે બરાબરની ભૂખ લાગી છે અમને લોકોને આ ભદ્રુ અમારી જોડે બેઠો છે અને ક્રિશ ત્યાં આગળ કંઈક કરે છે ખબર નહીં શું કરે છે આવી ગયો ક્રિશ આ જો ભાઈ લીંબુના ઝાડ અહીંયા લીંબુડી છે આને કહેવાય ખેતર અને નેચરની અસલી મજા આ જો બધા લીંબુ કેવા લટક્યા છે કેવું રહ્યું મજા આવી એમાં જોડે સાહેબ ભગવાનની કૃપા કરી કહું કોઈ દી નહીં આવતા અમારી ઓકે થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો અમે આવી ગયા હતા ઘરે થોડીક વાર આરામ કર્યો પકોડી ખાધી મસ્ત હવે અમારું પ્લેનિંગ એવો છે ને બાબરા જઈએ કોઈ ઢાબા પર મસ્ત જમવાના છીએ રેડી છે રામાણી અંગૂઠો બતાવી દીધા છે બધું રેડી રેડી હોલ જામ્યો છે અહીંયા જો બધા હવે અમે આવી ગયા છે શ્રી તાપડિયા આશ્રમ બાબરા અને અહીંયા રામજી મંદિર છે બહુ જ જોરદાર નજારો છે અહીંયા તો રામ દરબારે બહુ જ મસ્ત દર્શન થયા છે અમારા લોકોના હવે અમે રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છે ભદ્રું સામે છે અહીંયા યસ અમદાવાદથી આવ્યો મસ્ત મેન્યુ મંગાવ્યું છે છાસ વાસ સરપ્રાઈઝ છે બસ સેજ રાહ જોવો એટલે આવી જાય મસ્ત વસ્તુઓ બધી તો આજ રાતે 12 વાગે આ બેનો છે તો આ કાંટાના 4 ચમચી છે 2 કાંટાની 2 કાંટાની વધેલી ચમચી આ ભાઈની
આ કળા કરવા માટે કોર્સ જોઈએ, પણ આપણે ક્યાંથી ખાઈને શીખાશે. કારીગર લઝીઝ કાઠિયાવાડી ડીશ. કેવું છે? એક નંબર. તો ગાઈઝ અમે લોકો હવે નીકળી ગયા છે જમી કરીને. બહુ જ મસ્ત જમવાનું હતું. એક સબ્જીમાં પાણી નાખી દીધું મગજની તો. यहाँ पे भी नूरों से ज्यादा